સુરતથી જ્યાં વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા બાદ અરેરાટી મચી છે। લૂંટના ઈરાદે દંપતીની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે। પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આ કેસમાં તપાસ શરૂ કરી છે। વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનો અને પરિવારના લોકો ભેગા થઈ ગયા હતા। આરોપી જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવી પરિવારના લોકોની લાગણી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએસઆઈએ ગ્રામજનોની સમગ્ર વાતને સાંભળી તપાસની ખાતરી પણ આપી છે। આ સાથે જ આરોપીને 10 દિવસમાં પકડી લેવાશે તેવી પણ તેમણે બાહેધરી આપી હતી। આજે બુઢા દંપતીને કોઈ પણ અહુરો તત્વ એને આજે આ ગઈ રાત્રિને આગલી રાત્રિએ એમનો ખૂન કરી અને વૈયા ગયેલા છે અથવા કોઈ ચોરીને ઈરાદે આવેલા હોય છે। કોઈ પણ હોય તો અત્યારે પીએમ માટે અમે સરકારી હોસ્પિટલે આવ્યા છીએ અને ભાઈના પપ્પા અને મમ્મી છે। તો આજે અહુરવારી કામમાં અર્થે આજે જવું પડે આપણે બહાર, તો આજે ગઈઢિયા બુઢિયા આજે ગામડામાં હોય, થોડું ઘણું એનું ગુજરાન ચલાવી અને ખાતા હોય, આજ એનો લાભ લે છે। તો તંત્રને જાગવાની વિનંતી છે